તો કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર તમારા બધા નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ ભજન દેવ. તો આપણે ઘણા સમય પછી આ વ્લોગ લઈને આવી ગયા છીએ પાછા. અમે છેલ્લો વ્લોગ આલ્બમનો મૂક્યો હતો. એ વખતે અમે ગામડેથી ભાવનગર આવતા હતા, એ વખતે વ્લોગ મૂક્યો હતો. પછી અહીંયા આવીને કંઈ વ્લોગ મૂક્યો નથી, કેમ કે અહીંયા બધું ઘર સાફ ને બધું હાલતું હતું. અને જો દર વખતનું છે, આને દર વખતનું વ્લોગ ચાલશે એટલે જોવાનું. જો જય બેઠી થઈ જો હુતી નથી ને એક વાત નથી કરતી. અને ભાઈ આ જો અત્યારમાં ચા નાસ્તો છે આપણે. આ છે રોટલી તળેલી અને આ શું છે હાનનું શાક બાકી છે, એટલે પડ્યું છે ગીમડાનું અને ચા. અને ભાઈ જો સ્નેહાબેનને બહાર કાઢી નાખ્યા. અને ભાઈ ખાસ કરીને તો આજે હેપી બર્થડે. થેન્ક યુ. નકરું થેન્ક યુ કીધું નહીં હાલે, એક પાલટી આપો હાલો આજે. તમારે હેપી બર્થડે. જો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જે છો. અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જય માતાજીને જય કૃષ્ણ ભજન દેવ. તો જો આજ તો મોડું થઈ ગયું એટલે 11 વાગ્યા ચા નાસ્તામાં તે. અને ખાસ વાત તો એ કે કેટલાય ટાઈમ પછી બ્લોગ આવે છે, કેમ કે ગામડે હતા ને તે ડેઈલી બ્લોગ મૂકતા હતા. અત્યારે 2-3 વિડીયો બનાવવાનું બંધ કરી દીધું ને બોલવાનું ભૂલી ગયા. હા તું બોલ હાલ બોલ. જો ભાઈ અમારા સ્નેહાબેન ને હજી ટાઈટ હોય. અને અહીંયા તો આમ બારી પડખે છે ને તો બહુ પવન આવે છે અહીંયાથી. તે ભાઈ સ્નેહાને કોટ પહેરો રાખવો પડે છે. અને જો ચા નાસ્તો કરી લેવી હાલો. જો કંદડે છે. તો ભાઈ આજ બર્થડે છે તો આજનો કંઈક પ્લાન કરીએ, બહાર જવાનો છે એટલે આવી છીએ. તો ભાઈ બધા કન્ટિન્યુ વિડીયોમાં લઈ જાય હાલો ચા નાસ્તો કરી લેવી. તો ભાઈ સવારમાં ચા પાણી નાસ્તો કરીને આપણે બહાર ગયા હતા. તમને કીધું હતું કે બર્થડે છે ભાઈ, તો એટલે બે નતા ગયા, હું એક જ ગયો હતો આમ તો ઘડીક. તો ભાઈ પછી આપણે આવીને આખો દી કાંઈ બ્લોગ ઉતારવાનો નથી ને, તો 4 વાગી ગયા છે ને અત્યારે આવી છીએ બહાર. એટલે અમારે જવાનું છે ખોડિયાર મંદિર પગે લાગવા. તો ખોડિયાર મંદિર પગે લાગી આવી. અને તો સ્નેહાબેન ને હવે સ્નેહાબેન ને લેતા તો તૈયાર થઈ ગયા છે, કોટ બોટ પહેરીને જો ભાઈ કોટ ને એવું બધું કમ્પ્લીટ પહેરાવી દીધું છે, ટાઈટ છે. મેં કોટ પહેર્યો છે, કેમ કે પછી વર દીકરી મોડું થાય એટલે પછી ટાઈટ ને એવું હોય એટલે કોટ પહેરી લીધો. અને કોટ બોટ મારે ખોવાઈ ગયો હે, પણ પેટીમાં ચડ્યો નહીં. એ તમને ન ખબર હોય, નવો લેવાનો હોય ને એટલે ન થડે અત્યારે. પણ તો એ કોટ ગોતવાનો છે, પછી આપણે જોઈશું નવો લેવાનો થાય તો નવો લઈશું. તો હાલો આપણે સાહેબ ખોડિયાર મંદિર. તો ભાઈ દર્શન કરીને તો આવતા રહ્યા છીએ ને. દર્શન કરવા ગયા અહીંયા તમને ખબર છે એમ ઘણી વખત અવારનવાર અહીંયા આવી જ છીએ. અંદરનું કાંઈ શૂટિંગ લેતા નથી, કેમ કે અહીંયા ફોટો પાડવાની વિડીયો શૂટિંગ કરવાની મનાય છે. તેમાં એમ દર્શન કરીને આવતા રહ્યા. તો સ્નેહા ત્રણ એને બેઠા છીએ. તો સ્નેહાબેન જો તો જો ફાઇનલી દર્શન તો કરી લીધા. એટલે છે ને અમે છે ને મારો બર્થડે હતો ને એટલે ખોડિયારમાં અમારું કુળદેવ છે એટલે દર્શન કરવા આવી ગયા. કેમ કે બીજે ફરવા જવું કરતા દર્શન કરવા આવું સારું એમ. એટલે પગે દર્શન કરી લીધા. અને અહીંયા તો કેમ છે શૂટિંગ ને એવું નથી ઉતારવા દેતા, કેમ કે ફોન લઈ લેશે આપણે ઊંચો કરવી ને. તો એટલે પછી અમે બહાર દર્શન કરીને આવતા રહ્યા. અને સ્નેહાબેન તો જો રોવાનું ચાલુ જ થઈ જાય. જો ભાઈ કેમેરો ચાલુ કર્યો રોવાનું ચાલુ. મને એમ થાય કે ગરમી થતી લાગે. ગરમી નહીં પડી તોય તોફાન જ એવા આવે. એને કાઢ નાખવું છે પણ ટાઈટ છે હવે કઈ અત્યારે થોડુંક કઢાય. તો શેનો બેન હિસકો મળી ગયો છે. જો હિસકા ખાય છે. હાટ એટલે આ દહ બેન જામી ગયું એટલે પછી નાખતા દો ગાડી. જો હિસકા ખાઈને પછી લપસ્યા ખાવા ગયા. જો દેખાય તમને સામે શેનો બેન જે હિસકા ખાઈ એવડી નથી, લપસ્યા ખાઈ એવડી નથી, તો એના ખબર આવે છે. અને ભાઈ અહીંયા અંદર આવ્યા ને તો અમને એમ થયું કે ગાર્ડનમાં ઘડીક બે આવી. ગાર્ડનને જો આપણે દિવાલ કીધી નાખીશ ફરતે, કેમ કે અહીંયા બધા નુકસાન કરતા છે, બધો કચરો નાખતા છે. તો હવે ખબર નથી, પણ જે હોય બંધ કરી દીધું છે. આમ જોતા સારું છે. તો એક જગ્યા ને ફરતું બધી જગ્યાએ છે. નકારે કેટલું પબ્લિક બેઠું હોય ખબર છે. સારું કર્યું જે કર્યું. જો અહીંયાથી આપણે કેવડી મોટી ધજા છે, બાજુમાં ધજાની બાજુમાં બેઠા છે. જો અહીંયાથી આવી છે, દેખાય છે. જો અહીંયાથી અને આ એટલી બધી છે, હવે ઘણી મોટી ધજા છે.
અને હા ખાસ કરીને તો આજ બર્થડે છે એટલે હેપી બર્થડે કહેવાનું કોઈ ભૂલતા નહીં બરોબર. અને આગળનો વિડીયો તમે જોયો હશે કેમ કે અમે આ આલ્બમનો વિડીયો બનાવ્યો હતો તો બધા ખાસ કરીને જોઈજો. અને લગ્નમાં ગયા હતા એ વિડીયો બનાવ્યા હતા. અને હવે ભાવનગર ધીમે ધીમે વિડીયો આવશે, રેગ્યુલર નહીં આવે કે આમાં એક ને એક રૂમ હોય, 2 રૂમ છે પણ એક ઉપર નીચે છે અને આ ઓફિસે જવાનું હોય એટલે અહીં ગાળો ન હોય, રેગ્યુલર બ્લોગ નહીં આવે. આપણે દિવાળી મહિનાનો ચાલુ લીધો હતો, મહિનો પૂરો થઈ ગયો છે અને આપણે કમ્પ્લીટ વચમાં 2 દિવસ સૂક્યા હતા. એક દિવસ જુનાગઢ ગયો તે દી અને એક દિવસ પછી સૂક્યા હતા લગ્નમાં ગયો તે દિવસ. તો ભાઈ ખૂબ તમારો સપોર્ટ રહ્યો છે ને આવો નવો સપોર્ટ આપજો. તો ચાલો આપણે આગળ જાવી અને આપણે બીજું બધું જોવા જાવી. ઘણું જોયેલું જ છે પણ તમને દેખાડવી. ભાઈ હવે આપણે હાલતા થઈ ગયા છીએ અને આ છે બાજુમાં જ મંદિરની બાજુમાં જ ગાર્ડન છે, તમે બધા આવ્યા થઈશું. જો ભાઈ સામે તાતણીનો ધરો છે. જો ભાઈ હાવ નજીક આવતા રહ્યા છે ને જો અહીંયા હાથ પગ ધોવા જાય છે દર્શન કરીને પછી. કેવો મસ્ત વ્યૂ આવે ભાઈ અત્યારે, કાંઈ ઘટે. અમારે શેવનું બેન નહીં જવું લાગે છે, અહીં આખું કરે તો પટપટ આવે હાલ. જો આ બધા માનતાના ફોટા છે એવું લાગે છે. આ બધા છોકરાની માનતાવાળા હોય ને ફોટા છે બધા. અને આ તાતણીઓ ધરો હરો બાજુમાં જો માછલીઓ આવે છે દેખાય છે. જો આવી છે. તો જો આપણે નીચે પહેલા દર્શન કરી લીધા, ઉપર જઈએ છીએ દર્શન કરવા. અહીંયા એમ કે છે બધા સાચું સ્થાનક છે પણ કોક વાર આવે કોક અને કોક ન આવે. અમે જઈએ છીએ દર્શન કરવા ઉપરના મંદિરે. હાલો. હા આપણે તમે બીજું મંદિર છે ખબર હોય તો આપણે તાતણીયા ધરાની બાજુમાં જ છે ઉપર એમ ચડવા. આપણે મંદિરની બાજુમાં જે તળાવ છે ને મોટું તળાવ, અહીંયા પાળી ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને જો અહીંથી આવવાનું આ રીતે જો ઓલું મંદિરની બાજુમાં જો ઓલે હાલ આવે અને આ મેન મંદિર અને આ છે તળાવ. જો તમને દેખાતું હશે કે મસ્ત વ્યૂ આવે ને ભાઈ, કેવી મજા આવે. બહુ મજા આવે પણ સ્નેહા કંદડે. થોડાક ફોટા ને એવું તો પાડી લીધું છે અને હવે આપણે ધીમે ધીમે જવાનું છે નીચે. અને આજ બર્થડે છે તો કેમ થાય છે રાંધવું પડશે કે રાંધવાનું નથી, સ્નેહા પપ્પા અમને પાર્ટી આપવાની બે માં દીકરી. ના ના પેલો મારો ભાઈ એક ઘરે છે પણ હવે એને ફોન કરવો પડશે ને આવશે કે નહીં આવે. હા એને ફોન તો કરવો પડશે. તો હવે હાલો આજે બર્થડે છે તો આપણે આજ કંઈક ખાઈએ ભૂંગળા બટાકા બીજું શું થશે. ભૂંગળા બટેકા નો હોય પંજાબી હોય ઈ ભલે કે ભૂંગળા બટેકા. એટલે એ જે હીરા કારખાના ખુલ્યા નથી ને પંજાબી ઉપર પંજાબીના માર પડે છે કે નહીં. હજી તો કેટલા દિવાળી વેકેશન પૂરું થયું પછી એક દાન ખાવા ગયા છીએ આપણે. તે પણ એ વખતે અમે ક્યાં હતા, તેમ બધા ડેલી વિડીયો જોતા છે ને ખબર છે ક્યાં હતા, ગામડે હતા. ગામડે સારો નાસ્તો નથી મળતો, અહીંયા ભાવનગર આવીને તો નાસ્તો હોય. ગામડે તો હું અહીંયા અમારે લાઠીદર જવું પડે, ગામમાં તો કંઈ કોઈ જાતનું નાસ્તાનું એક અમારે ગામમાં ખમણવાળા ભાઈ છે ને પાણી પીવાળો ભાઈ છે, રોજને રોજ એકને એક તો કંઈ ભાવે નહીં. તો હાલો ભાઈ બટાકા ભૂંગળા ખાઈ આવી કે પછી પંજાબી ખાવા જવું પડશે. પંજાબી તો હોય ને બટેકા ભૂંગળા થોડા હોય. તો હાલો ભાઈ ખોટું મોડું નથી કરવું અને સ્નેહાબેનને ટાયર વાય એને કરતાં આપણે વહેલા હાર નીકળી જવી. તો હાલો આપણે પંજાબી ખાઈ આવી ફટાફટ. ઓકે તો હાલો ત્યાં જઈને મળ્યું ડાયરેક્ટ. કન્ટિન્યુ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરો. તો ભાઈ હાલો કન્ટિન્યુ. ચોર વાળો ભાઈ આવે છે સામેથી. તો પછી આ ખાઈને પછી પંજાબી હાલે તેની આ ચડા ચોર આટલા આવે. આ તે હાલો ભાઈ એની ઈચ્છા છે, આજ બર્થડે છે તો કોઈ વસ્તુ કઈ ના જ નથી પાડી બરોબર. હા ઈ વાત સાચી. આ જવાના મારે બાજા નથી કેમ કે અમારે તો બહુ બાજવા થાય, કઈ કામ થી બોલે પણ આજે કઈ બોલ્યા જ નથી. મેં કીધું ને એમ જ કર્યું છે એટલે સારું કહેવાય. તો હાલો ભાઈ લપ નથી કરી, હાલો કન્ટિન્યુ. તો જો ફાઇનલી મારા ચણા ચોર થાય છે. એ ભાઈ જો બધું નાખી દીધું છે, ડુંગળી ચણા દાબેલા મરચું અને સ્નેહાબેન ને લેવું છે. ઓ ભાઈ ટ્રેકિંગ આવી ગયું. અમે જુનાગઢ ગયા હતા ને એવી રીતના ટ્રેકિંગ છે, જેને જુનાગઢના બ્લોગ જોયા છે ને ખબર પડી ગઈ છે. જો ભાઈ અમે જુનાગઢ નહોતા ગયા એટલે અમને એવું લાગે ને અમે જુનાગઢ જંગલમાં હાલતા હોય ને એવું લાગે. ફરતા ફરતા બધા ઝાડવા છે અને વચાળે દાદરા છે. પેલી ફેરમાં આયા ને તાર છે ને આ બધું લીલું હતું અત્યારે ફૂકાઈ ગયું. પહોંચી ગયા છો આશાપુરામાં. જો આ છે મેનુ. ભાઈ સૂપ ચાલુ થઈ ગયું છે. મંચુરિયનમાં તો બહુ મજા આવે છે, શિયાળો છે અત્યારે ગરમા ગરમ ખાવાની. સોરી હો મંચાવ સૂપ હો ભાઈ. જો ભાઈ સૂપ તો પી ગયા, હવે પનીર ભુરજી નું આવી ગયું છે. જો હાલો જમવા ભાઈ. આ ડુંગળી છાશ
કમ્પ્લેટ આપણે ઘરે પહોંચી ગયા હતા અને પછી આપણે કલાક જેવું થઈ ગયું છે. હું કડી આરામ કરી ગયો હતો. જેવો તો ઊંઘમાં આવીશું. વ્લોગ તો એડિટ કરવો પડશે ને, પૂરો આપણે વિડીયો બનાવ્યો છે તો. અને જો ભાઈ પંજાબી ખાવા ગયા હતા ને ઘરે આવતા રહ્યા છીએ. તો જો ક્યાં જગુના ઘરે જ આવતા રહ્યા હતા, પણ મેહુલભાઈ માટે નાસ્તો લાવ્યા હતા. એમને નાસ્તો કરી લીધો અને ફોનમાં ચાર્જિંગ નહોતું ને એટલે થોડોક બ્રેક લઈ લીધો એમ. ચાર્જિંગ કરે તય થાય ને વિડીયો બનાવવાનું એમ. એટલે પછી હવે તો બધે જો સ્નેહાબેન ક્યારના રમે છે, 9 વાગી ગયા, અમે તો ક્યાં જ નહીં આવી ગયા છે ઘરે. અને હા, આપણે બર્થડે હતો એટલે આજ ખોડિયાર મંદિર ગયા હતા અને પંજાબી ખાધું અને આજનો દિવસ અમારો આવો હતો. અને જો સ્નેહાબેન તો દાંત કાઢે છે. દર વખતે રોતા હોય પણ દાંત કાઢે છે, કેમ કે ગમે એમ હોય મોજમાં છે હજી. નકર તો અત્યારે થાય ને એ હુઈ ગઈ હોય ને કંદરતી હોય કાં તો. અને હા, હાલો આપણે વિડીયોને પૂરો કરશું. અને ખાસ કરીને કાંઈક એવું છે જે કાંઈ કેવું નથી. આજ તો મારો બર્થડે હતો ને તો બહુ સારો દિવસ ગયો એમ. તો બધા ભૂલતા ન હોય હેપી બર્થડે કરવાનું, ભૂલતા નહીં હોય એમ લખી નાખજો. તો ચાલો આપણે હવે આગળનો વિડીયો તો કંઈ નક્કી નહીં ક્યારે આવે. અત્યારે ડેલી વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ રહેશે નહીં. હવે ઓફિસ ચાલુ થઈ ગઈ છે તો જેમ બને એમ બનાવશું. નકર પછી રવિવાર તો છે જ તે ભાઈ. આડા દિવસે આમ તો બનાવશું, એકાદા બે બનાવશું, પણ રેગ્યુલર નહીં આવે. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો, ઇન્સ્ટાગ્રામમાં આવશે હવે રેગ્યુલર રીલ્સ. તો ચાલો, આપણે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો એક નવા વિડીયો સાથે મળીએ. ટાટા, બાય બાય, જય માતાજી. સબસ્ક્રાઈબ કરી નાખજો. કાં છે નો કહી દે, કીધું કહીને બધા કીધે આવીજો એમ કીધે સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરી નાખજો કે બોલ. તો ચાલો હવે આપણે વ્લોગને પૂરો કરીશું. ટાટા, બાય બાય.